રાજ્યનો નાગરિક મત આપે ત્યારે તેને અપેક્ષા હોય કે જે જનપ્રતિનિધિ છે તેના માટે કામ કરશે, તેના વિસ્તારને વેગ મળે તેવા પ્રયાસ કરશે અને જો વિસ્તારમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે તો પોલીસને સાથે રાખીને બંધ કરાવવાનો પ્રયાસ કરશે। પણ સામાન્ય જનતા જેની પાસે આ બધી જ આશાઓ અને અપેક્ષાઓ રાખે છે તેના પર જ ગેરકાયદે ધંધાના આરોપ લાગે તો આમ તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બે મોઢે પીવાય છે અને બેફામ વેચાય છે અને આ વેચનારાઓના આકા કોઈ સામાન્ય લોકો નથી એ સૌ કોઈ જાણે છે। આજ સુધી તમે અનેક બુટલેગરોને જેલના સળિયાની પાછળ ધકેલાતા જોયા હશે, પણ જેલની પાછળ ધકેલાયેલા બુટલેગરના ધંધામાં કોઈ ધારાસભ્યની ભાગીદારીની વાત વિશે નહીં સાંભળ્યું હોય। કારણ એ કદાચ જો રાજકીય લોકોની સાંઠગાંઠ હોય છે તો એ સામે ના આવે, પણ આ વખતે થયું છે એવું કે જેલમાં બેસેલા બુટલેગરનો એક પત્ર વાયરલ થયો જેમાં ધારાસભ્યની ભાગીદારી હોવાના સનસનીખેજ આક્ષેપો લાગ્યા છે। કોણ છે આ ધારાસભ્ય, કોણે પત્ર લખ્યો છે, શું છે આક્ષેપ અને તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા 2 દિવસથી એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને લીધે ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે। કારણ કે ઉના તાલુકાના ઉમેજ ગામના નામચીન બુટલેગર ભગા ઉકા જાદવે 2 મહિના પહેલા જેલમાંથી લખેલો એક કથિત પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે ઉનાના ભાજપના ધારાસભ્ય કાળુ રાઠોડ પર દારૂના ધંધામાં બરાબરના ભાગીદાર હોવાનો આક્ષેપ કર્યો છે। દારૂના 10 થી વધુ કેસમાં સંડોવાયેલા અને હાલ ગુજસીટોક ગુના હેઠળ જૂનાગઢ જેલમાં બંધ બુટલેગર ભગા ઉકા જાદવે આ કથિત પત્ર 10મી સપ્ટેમ્બરે ધારાસભ્ય કાળુ રાઠોડને સંબોધીને લખ્યો હોવાનું કહેવાય છે। 10મી નવેમ્બરે આ પત્ર વાયરલ થતા રાજકારણમાં હાલ તો ભૂકંપ આવ્યો છે। કથિત પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે આ દારૂના ધંધામાં તમે એટલે કે ધારાસભ્ય અમારા બરાબરના ભાગીદાર છે। સાથે મળીને 13 થી વધુ વખત દમણથી દારૂ મંગાવ્યો છે અને તેના 29 લાખ રૂપિયાના હિસાબનો ઉલ્લેખ પણ પત્રમાં કરાયો છે। પત્રમાં યોગેશ રાઠોડ અને રવિ રાઠોડ જે ધારાસભ્યના ગામના સરપંચ છે સાથે દારૂના ધંધાની ભાગીદારીનો પણ હિસાબ બાકી હોવાનો ઉલ્લેખ કરાયો છે। પત્રમાં એલસીબીના હેડ કોન્સ્ટેબલ સુભાષના ફોનનો પણ ઉલ્લેખ છે કે હમણાં દારૂનું કટિંગ નહીં અને એ દરમિયાન જ એસએમસીએ રેડ કરી હતી। સમગ્ર મામલે ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે એક જ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, તેના પર નજર કરીએ। પત્ર વાયરલ થયો જેલમાંથી મૂળ ભગા જાદવ એસએમસી દ્વારા જે રેડ કરવામાં આવી હતી એ દારૂના ગુનાની અંદર જુનાગઢ જેલની અંદર હતો। ત્યારબાદ ગુસ્સીકોટ કરવામાં આવી અને ગુસ્સીકોટનો એ તોમતદાર તરીકેનું નામ પણ છે। ગુસ્સીકોટમાં તેને ધરપકડ કરી અને ગુનાના કામમાં તેને તપાસના કામને ઉના લઈ આવેલા। ત્યારબાદ 22/8/2025 ભગા જાદવે ચાલુ રિમાન્ડમાં હોવા છતાં પણ એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને તેણે વાત કરી। મને ફોન આવ્યો મારા નંબર ઉપર અને મને જેલની અંદર જેલરવાળા કઈ સિસ્ટમથી જેલ ચલાવે છે રસિક ઝીણા વિશે પણ મને માહિતગાર કરી। રસિક ઝીણા આખી આ જેલ ચલાવે છે એવું ભગા જાદવે તેમના ફોનમાંથી મને પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને જાણ કરી ને આખા જેલર વિશે આખી જેલ ક્યાં સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમની મને વાત કરી। ત્યારબાદ ભગા જાદવે જે મને જે વાત કરી જેલના સિસ્ટમની એ સિસ્ટમના આધારે ભગા જાદવની વિરુદ્ધમાં મેં ગુજરાત સરકારમાં ગૃહમંત્રીને આખી જેલર વિશે અને ભગા વિશે મને ફોન આવ્યો એ બાબતમાં મેં આખી સરકારમાં જાણકારી આપી। ત્યારબાદ રાવ સાહેબ છે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ છે, સુપ્રિન્ટેન્ડન્ટ જેલરને પણ હું રૂબરૂ મળ્યો હતો કે ભગા ઉકા જાદવનો આ તારીખે મને આ નંબરમાંથી મને ફોન આવેલો અને આ પ્રકારની જેલરવાળા વિશે મને વાત કરી છે। સાહેબે પણ ગંભીરતા લીધી। ત્યારબાદ ગૃહમંત્રી સંઘવી સાહેબને પણ આ બાબતમાં રૂબરૂ મળી મેં લેખિતમાં આખી મેટર આપી અને જે ચર્ચાઓ થઈ એની ઓડિયો ક્લિપ પણ મેં સાહેબને રૂબરૂ આપી। રાવ સાહેબને પણ એની ઓડિયો ક્લિપ મેં આપી કે ભગા ઉકાભાઈ જાદવ આ પ્રકારને મારી સાથે આ નંબર ઉપરથી આ નંબરમાં મને ફોન આવેલો આ પ્રકાર મને વાત કરી
આટલી સિસ્ટમ થયા બાદ તપાસ શરૂ થઈ અને તપાસના અંતે જેલરવાળાની બદલી થઈ અને બદલી થઈ એટલે જેલરવાળાને જે ખ્યાલ પડ્યો કે ભગા ઉકા જાદવે આ પ્રકારની કાળુભાઈ સાથે વાતચીત થયા બાદ મારી બદલી થઈ છે અને મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે. ત્યારબાદ કોઈ કારણોસર ભગા ઉકા જાદવને અને જેલરવાળાની વચ્ચે ક્યાંક જેલની અંદર ક્યાંક કોઈ અનગઢે બનાવ બન્યો હોય અને મેં કરેલી વાત કદાચ ભગા જાદવને ન ગમી હોય એના વિશે મારી વિશે આક્ષેપ કરવામાં આવ્યો છે. એ ભગા જાદવ જે મને વાત કરી અને મેં સરકારમાં રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના આધારે 2 મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોણે, લેટર લખાવ્યો કોણે? મારો ખુલ્લો આક્ષેપ છે કે આ એક પોલિટિક દ્રષ્ટિએ એક ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે. આખું ઓડિયો ક્લિપ ભગા જાદવ મારી પાસે જે વાત કરી છે એ 11 થી 12 મિનિટનું એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી ચાલુ રિમાન્ડ દરમિયાન ગુસ્સીકોટનો આરોપી એક ધારાસભ્ય તરીકે મારા ફોનમાંથી મને વાત કરતો હોય તો ક્યાંક ને ક્યાંક આ શંકાની ભૂમિકામાં પણ આવે છે. પણ આ મુજબને આખું 11 મિનિટનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. ભગા જાદવે જે મારી સાથે વાત કરી ત્યારબાદ રાવ સાહેબને મેં લેખિતમાં ફરિયાદ આપી, રૂબરૂ આખી વાત કરી. ત્યાર પછી જેલરવાળાએ 2 દી પછી મને રાતના 11 વાગે મને મારા ફોનમાં જેલરવાળાનો મને ફોન આવેલો, તેનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે. જેલરવાળાએ જે એક ધારાસભ્ય તરીકે મારી ભેગી વાત ન કરી એના 25 થી 30 મુદ્દાઓની જે ચર્ચા મારી સાથે કરી છે એ જેલરવાળાનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે. એ પણ ગૃહમાં આપ્યું છે અને ગૃહમાં આપ્યા પછી એની પણ તપાસ ચાલુ છે. જેલરવાળાની પણ તપાસ ચાલુ છે. એટલે આ તમામ મુદ્દાઓ જોતા ભગા જાદવ એક બુટલેગર છે. તેની ઉપર ગુસ્સીકોટનો તોમતદાર હાલ જેલમાં છે અને તેની પાસે 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે. પૈસાની વાત કરે કે ભાગીદારની વાત કરે તો આજે કેટલા ગુના થયા? આજે તો 5 વર્ષ ધંધો કરે છે. 5 વર્ષથી ધંધો કરતો 5 વર્ષમાં 20-25 ગુનાઓ એની પાસે પ્રોહિબિશનના ગુનાઓ હોય અને આજે આ રેકોર્ડિંગ મને કર્યા પછી સરકારમાં મેં રજૂઆત કર્યા પછી 5 વર્ષ સુધી આ ગામનો વતની તાલુકાનો વતની એ મને ઓળખે, સારી ઓળખે છે. તાલુકા ધારાસભ્ય તરીકે હું હોય તો આજે જે આક્ષેપ કરવામાં જેલમાં રહીને આક્ષેપ કરવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જેલની અંદરથી પણ ક્યાંક એવા ગુનેગારો જેલની અંદર છે કે એના ઈશારે કદાચ આવું કરવામાં આવ્યું હોય અને મને એવું લાગે છે. અને આ એક પૂર્વ પ્લાનિંગથી અમને બદનામ કરવા માટેનું મને પૂર્વ પ્લાનિંગ થયું હોય પોલિટિકલ દ્રષ્ટિએ મને એવું લાગે છે. બાકી બીજું કે અમે ક્યારેય કોઈ આ બાબતે બુટલેગરોને ભલામણ કરતા નથી. બુટલેગરોનો સફાયો થઈ ગયો છે. બુટલેગરોનો બે વખત ગુસ્સીકોટ થઈ, 30-35 ગુનેગારો ઉપર આ તાલુકાના ગુસ્સીકોટ થઈ. ક્યાં પોલિટિક લોકો ગયા હતા? આ તમામ ગુનેગારોનો જમીન દોષ કરવાનું કામ તો અમે કર્યું છે. આ શહેરમાં શાંતિ સલામતી રહે એટલા માટે એના ગુસ્સીકોટ જેવા પગલા પણ લેવાના છે અને સરકારે લીધા છે કાયદો વ્યવસ્થાને પ્રત્યે ધ્યાનમાં રાખીને. એટલે ક્યાંક ને ક્યાંક એના ભાગરૂપે ભગા જાદવને ક્યાંક કોકને કહેવામાં આવી અને આના પત્ર લખ્યો હોય. બાકી આ બાબતમાં જે ચિઠ્ઠી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે એ સંપૂર્ણપણે વાહિયાત અને ખોટો છે. આ બાબતમાં આપણે આજે પણ જાણતા નથી, કાલે પણ જાણતા નથી અને આ ચિઠ્ઠી બાબતમાં મેં ચિઠ્ઠીનો વાયદો શું છે એની ઇન્કવાયરી કરવા માટે મેં ગૃહમાં રજૂઆત કરવા પણ જવાના છે અને આ બાબતની તપાસ પણ હું કરાવીશ. જેલની અંદર પત્ર લખ્યા પછી જેલર વાંચતા હોય, જેલર વાંચીને પછી એ પત્ર બહાર આવતો હોય તો મારું હજી માનવું છે કે જેલમાં ક્યાંક ક્યાંક નાની મોટી સુવિધાઓ તમને મળતી હોય અને એવું મારું માનવું છે. આજરોજ આજની પ્રેસ વાર્તામાં ઉના અને ગીર ગઢડા તાલુકાને લાગે વળગે છે ત્યાં સુધી અતિ ગંભીર, સંવેદનશીલ મુદ્દાની હું વાત કરવા આજે જઈ રહ્યો છું. ગંભીરતા એટલા માટે છે કે લોકશાહીમાં પ્રજાના મતથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ
અને જે જનપ્રતિનિધિઓની પ્રાથમિક જવાબદારી લોકોની સુખ સુવિધા, શાંતિ, સલામતી અને લોકો નિર્ભય રીતે રહી શકે અને જીવી શકે અને પોતાના કામ ધંધો કરી શકે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી ચૂંટાયેલા જનપ્રતિનિધિની હોય છે. ત્યારે તાજેતરમાં જુનાગઢ જેલમાંથી એક પત્ર લખાયેલો અને એ વોટ્સએપ ઉપર વાયરલ થયો. આ મારા મોબાઈલમાં પણ આ પત્ર જે છે એ આવતા અને આ પત્રનો જે અભ્યાસ કરતા જે એમાં વિગત લખી છે એ બહુ અતિ ગંભીર છે. ઉના તાલુકાના અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ભૂતકાળમાં જે લોકો પકડાયા છે, રેકોર્ડ ઉપર બુટલેગરો છે, એ બુટલેગરો દ્વારા આ પત્ર લખાયેલો છે. આ પત્રની વિશ્વસનીયતાની ચકાસણી કરવી પણ આવનારા દિવસોની અંદર બહુ જરૂરી છે. તટસ્થ તપાસ માગી લે છે. આ પત્ર જિલ્લા જેલમાંથી લખાયેલો છે અથવા જિલ્લાની જેલની બહારથી લખાયેલો છે, પણ પત્ર જે લખાયેલો છે એ ભગુભાઈ ઉકાભાઈ જાદવ રહેવાસી ઉમેદ ના વતની છે અને હાલ જુનાગઢ જેલ લખી છે. એટલે જેલના રેકોર્ડ ઉપર પણ આ બાબતને તપાસવી જોઈએ. એ એટલા માટે તપાસવી જોઈએ કે પત્રમાં જે હકીકતને જે બાબતો લખી છે એ હકીકત ને સંપૂર્ણપણે સમર્થન મળે એ પ્રકારની પરિસ્થિતિ ઉના અને ગીરગઢડા તાલુકામાં છે. ઉના અને ગીરગઢડા તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ કોણ કરે છે? દારૂનો ધંધો કોણ કરે છે? વિદેશી દારૂની હેરાફેરી કોણ કરે છે? રેતીની ચોરી કોણ કરે છે? ખાણ ખનીજની અંદર લાઇમસ્ટોનની ચોરી કરનારા કોણ છે? રેશનિંગનો માલ જે છે એ ગરીબોના મોઢેથી લઈને ગામડે ગામડે રિક્ષાઓ લઈ જઈ અને માલ મેળવી અને બારોબાર મિલોની અંદર મોકલવાનો ધંધો કોણ કરે છે? આ તમામ પ્રકારની અસામાજિક જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓથી ઉના તાલુકાની અને ગીરગઢડા તાલુકાની જનતા સંપૂર્ણપણે વાકેફ છે. એટલું જ નહીં પણ વહીવટી તંત્ર પણ સંપૂર્ણપણે વાકેફ છે. આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જે છે એ લોકો અને વહીવટી તંત્રની સાંઠગાંઠ એકબીજાની મદદથી આ અસામાજિક પ્રવૃત્તિઓ સતત ચાલતી આવી છે. મેં કાયમી માટે એક જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય હતો ત્યારે પણ, આજે પૂર્વ ધારાસભ્ય તરીકે પણ મારી રજૂઆતો લેખિતમાં અગાઉના હપ્તાની અંદર હતા ત્યારે પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ઉનાની અંદર સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે એક જવાબદારીના ભાગ તરીકે હું સમયાંતરે વહીવટી તંત્રનું ધ્યાન દોરતો આવ્યો છું, પણ એમાં અસરકારક જે પગલાઓ લેવા જોઈએ એ પગલાઓ લેવામાં આવ્યા નથી. સામે નામજોગ પત્ર લખાયેલો છે. આ પત્ર જે વાયરલ થયો છે એ વાયરલ પત્રની તટસ્થ તપાસ કરવામાં આવે કે આ પત્ર ખરેખર ભગુભાઈ ઉકાભાઈ જાદવ દ્વારા લખાયેલો છે, જેલમાંથી લખાયેલો છે કે કેમ, અને ત્યાર પછી અત્યાર સુધીમાં ઉના તાલુકામાં વરલી મટકા કોણ ચલાવે છે, અસામાજિક દારૂનો ધંધો કોણ કરનારા છે, રેશનિંગનો માલ બારોબાર વેચનારા લોકો કોણ કરે છે, લાઇમસ્ટોન અને રેતીની કાળાપણ અને જાખરવાડાના ઓલાની અંદરથી બેફામ રેતી ચોરી ડે નાઇટ સાંજે 9 વાગ્યાથી શરૂ થઈને વહેલી સવારે સૂર્ય ઉગે ત્યાં સુધી સતત ચાલે છે. આ કોણ ચલાવનારા છે? આ બધાની તટસ્થ તપાસ કરીને ફોન ડિટેલ ચકાસવામાં આવે. હું તો ધારાસભ્યની પણ ફોન ડિટેલ તપાસવામાં આવે. દાખલા તરીકે હું આ 2 મોબાઈલનો ઉપયોગ કરું છું, હું પણ જનપ્રતિનિધિ છું, હું સરકારને વિનંતી કરું છું કે મારે ધારાસભ્યના સમય દરમિયાન 90 થી 2022 સુધી 2007 અને પૂર્વ ધારાસભ્ય તરીકે સરકાર
મારી સંપૂર્ણપણે તપાસ કરે, મારી પરિવારની તપાસ કરે, મારી મિલકતની તપાસ કરાવવામાં આવે કે મેં ધારાસભ્ય તરીકે મેં શું મેળવ્યું છે કે શું નથી મેળવ્યું. પણ આ પત્ર લખાયેલો છે ત્યારે હું સરકારને પણ વિનંતી કરું છું અને તપાસની માંગણી કરું છું કે હાલના સત્તા પક્ષના ધારાસભ્યની પણ 1990થી આજ સુધીની સંપૂર્ણપણે ડિટેલની ચકાસણી અને તપાસ કરવામાં આવે અને તપાસમાં જે કાંઈ નીકળે, મારી સામે કે મારા પરિવાર સામે કાંઈ પણ નીકળે તો જે કાંઈ સજા સરકાર કરે એ હું ભોગવવા તૈયાર છું. પણ સત્તા પક્ષના નાતે વાસ્તવિકતા રીતે હાલની જે પરિસ્થિતિ ઉનાની જે છે એ ઉનાની અંદર છેલ્લા 2, 3, 4 વર્ષની અંદર મોટા ભાગના વેપારીઓ અને ધંધા રોજગાર ઉનામાંથી છોડી અને અત્યારે સુરત, વાપી, ભાવનગર, બરોડા, અમદાવાદ, જામનગર અલગ અલગ મોટા વિસ્તારોની અંદર પોતાના ધંધા માટે અત્યારે બહાર વયા છે. ઉનામાં અત્યારે કોઈ ધંધો કરવા માટે કોઈ તૈયાર નથી. આ પ્રકારનો એક ભયનો માહોલ ઊભો થયો છે. લોકો છે એ લોકો શાંતિથી રહી શકતા નથી. લોકોની કોઈ સલામતી હોય એ પ્રકારની પરિસ્થિતિ નથી. ઉના શહેર અને ઉના તાલુકામાં અત્યારે એટલી બધી અરાજકતા વ્યાપી છે કે એની કલ્પના ન થઈ શકે. અને આ અરાજકતાના મૂળ કારણમાં હોય તો સત્તા પક્ષના લોકો અને વહીવટી તંત્રની અંદર જોડાયેલા જે લોકો, બધા લોકો વહીવટી તંત્રમાં ખરાબ નથી, પણ અમુક લોકો જે છે પૈસાના જે લાલચુ લોકો જે છે, લાલચુ જે અધિકારીઓ જે છે, એ પછી આઈએસ હોય, એ પછી આઈપીએસ હોય કે માની લો કે ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય કે ક્લાસ 4 હોય, આ પ્રકારના અમુક પ્રકારના લાલચી કર્મચારીઓ, અધિકારીઓ અને સત્તા પક્ષના અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની સંપૂર્ણ ભાગીદારીથી આ પ્રકારની સ્થિતિ ચાલે છે. ઉનાને મુક્ત કરવા માટે, ઉનાને બચાવવા માટે, ઉનાને બચાવો. હું તો સરકારને વિનંતી કરું છું કે ઉનાને બચાવો. અને જો ઉનાને બચાવવામાં નહીં આવે અને જે સ્થિતિ છે એને બ્રેક મારવામાં નહીં આવે અને જો એની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આજે જે ઉના શહેરમાં અને તાલુકામાં જે પરિસ્થિતિ છે એના કરતાં આવનારા દિવસોની અંદર વધુ ગંભીર પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય એવું હું જોઈ રહ્યો છું. આપના ચેનલના માધ્યમ દ્વારા પણ ઉના તાલુકાની જાહેર જનતાને, ઉના શહેરના પ્રબુદ્ધ નાગરિકોને પણ હું વિનંતી કરું છું અને વિચારવા માટે પણ એમને હું કહું છું કે તમે પણ ગંભીરતાપૂર્વક વિચારો, સત્ય માટે વિચારો, સત્ય માટે બોલો. સત્ય માટે જો બોલતા નહીં શીખો તો આવનારા દિવસોની અંદર આવનારી નવી પેઢી માટે આ શહેર અને આ તાલુકાની સ્થિતિ કેવી હશે એ શબ્દોમાં વર્ણન થઈ શકે એવી સ્થિતિ નથી. અગાઉ એસપી તરીકે મનોહરસિંહ જાડેજા હતા, કલેક્ટર તરીકે આઈએસ તરીકે ડીડી જાડેજા હતા. આ બંને, એક આઈએસ અને એક આઈપીએસ અધિકારીએ, આ બંનેએ ભેગા થઈને ગીર સોમનાથ જિલ્લાને જે પ્રકારે લૂંટ્યો છે, હું લૂંટ શબ્દ વાપરું છું, રેકોર્ડ ઉપર છે. આજની તારીખે રાજ્ય સરકાર તટસ્થ સીટની રચના કરે અને ભૂતકાળમાં આ બંને અધિકારીઓ ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી તરીકે વહીવટ કર્યો છે ત્યારથી એમની રેકોર્ડ આધારિત ફાઇલોની જો ચકાસણી કરવામાં આવે તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. આ બે અધિકારીઓની મિલીભગતથી ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ, વિના રોકટોક, ભાગીદારીથી, પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમુક કર્મચારીઓના ભાગથી અને એના ભાગીદારીથી આજે પણ ઉનાની અંદર બેફામપણે આ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે. અને એ ચાલે છે ત્યારે આ ભગુભાઈ ઉકાભાઈએ જે કાગળ લખ્યો છે એ ઉનાના ધારાસભ્યના નામે કાગળ લખ્યો છે અને એમાં એમણે કાગળમાં આક્ષેપ કર્યો છે કે આ દારૂના ધંધાની અંદર ઉનાના ધારાસભ્ય પોતે એમાં ભાગીદાર છે અને જે કાંઈ લેતી દેતીનો હિસાબ જે કરવાનો છે એ હિસાબ સંબંધે એમણે પત્ર લખ્યો છે અને મારા કુટુંબીજનોને કોઈપણને હેરાન કરવામાં ન આવે, જેલમાંથી છૂટી ગયા પછી જે કાંઈ આપણે હિસાબ હશે એ હિસાબ આપણે કરી લેશું, આવી વાત એમણે આ પત્રની અંદર કરી છે. એક જાહેર જીવનના માણસ માટે આ પ્રકારના આક્ષેપો થાય, લેખિતની અંદર થાય
ત્યારે હું રાજ્ય સરકાર મારફત પાસે હું આજે માંગણી કરું છું કે આ જે પત્ર જે લખાયેલો છે એ પત્રની તટસ્થ અધિકારીઓની સીટની રચના કરીને આની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે ત્યારે અત્યાર સુધીમાં આ બુટલેગરો જેલમાં હતા અને જેલમાં નહોતા એ પહેલા બહાર હતા અને એમણે જે લખ્યું છે કે 13 વખત દમણથી દરિયાઈ માર્ગે નવા બંદર, સિમ્બર અને સૈયદ રાજપરા અને દારૂ ઉતારવામાં આવ્યો છે અને તાજેતરમાં તમને ખબર છે કે સિમ્બર બંદરેથી પણ મોટા પ્રમાણમાં દારૂ પકડવામાં આવ્યો હતો અને એમાં દારૂ પકડવામાં આવ્યો ત્યારે દુર્ભાગ્ય છે કે પ્રજાનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ જો આ જ પ્રકારે જો દારૂના વ્યવસાયમાં જો સંકળાયેલા હોય અને ધંધામાં જો સંકળાયેલા હોય તો હું આ જ ધારાસભ્યનો હું ભૂતકાળમાં પણ થોડીક વાત કરવા માંગુ છું. ભૂતકાળની અંદર આ જ ધારાસભ્ય 1993 ની અંદર પાસામાં જેલમાં ગયા હતા. હવે પાસામાં જેલમાં ક્યારે જાય કે પોલીસના રેકોર્ડ ઉપર જે બુટલેગર હોય નોંધાયેલા હોય એ જ પાસામાં જઈ શકે. એટલે આ જે તે વખતે કાળુભાઈ સનાભાઈ રાઠોડ જે છે એ પાસામાં પણ જઈ આવેલા અને પાસામાં ગયા પછી આજની તારીખે પણ માની લો કે જે કાંઈ હોય કે જે કાંઈ પરિસ્થિતિ હોય જે છે સત્તા પક્ષની સાથે જોડાયેલા સત્તા પક્ષના ધારાસભ્યનું કામ ઉના તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ બની છે એને રોકવાની જવાબદારી હોય છે. એના ઉપર રોક લાગે, આવા ધંધાઓ ન ચાલે, યુવા ધન છે એ બરબાદ થતું અટકે, નાની ઉંમરમાં વિધવા બહેનો ન થાય એ જોવાની જવાબદારી પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિની હોય. પરંતુ યુવા ધન બરબાદ થાય, બહેનો વિધવા થાય અને બેફામ આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ વિના બે રોકટોક ચાલે તો જવાબદાર કોણ? ભાજપના ધારાસભ્ય સામે થયેલા આ ખુલ્લા આક્ષેપોથી ગીર સોમનાથ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ઉનાના ભાજપના ધારાસભ્ય કાળુ રાઠોડે આ પત્ર મામલે જેલ પ્રશાસન સામે અનેક સવાલો ઉઠાવ્યા છે કે જેલમાંથી આવા પત્રો કેવી રીતે બહાર આવે છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ આ મામલે રાજ્ય સરકાર પાસે નિષ્પક્ષ તપાસની તાત્કાલિક માંગ કરી છે, જેથી સત્ય બહાર આવી શકે. ત્યારે પોલીસ ચોપડેદારોના અનેક કેસ નોંધાયા બાદ હાલ ગુજસટોક હેઠળ જેલમાં બંધ બુટલેગરના આ પત્રથી પોલીસ અને રાજકારણીઓ બંનેની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે. હાલ તો સવાલ એ થઈ રહ્યો છે કે જનપ્રતિનિધિ પર લાગેલા આરોપોમાં સત્ય કેટલું છે? શું બુટલેગર સાથે સાંઠગાંઠ હતી ધારાસભ્યની? કયા કયા અધિકારીઓ આ મામલામાં જોડાયેલા હતા? આ બધા પર લાગેલા આક્ષેપોની યોગ્ય તપાસ થશે તો બહાર નામ આવશે કે કેમ? ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા જવાબદારોને સજા થશે કે કેમ? અને નિષ્પક્ષ તપાસ થશે કે કેમ? કારણ કે જો આ કડી આખી ધારાસભ્ય સાથે જોડાયેલી હોય તો ક્યાંક પોલીસની કામગીરી પણ શંકાસ્પદ હોય. હાલ તો આ બધા જ સવાલોના જવાબ તપાસ બાદ મળશે, જો નિષ્પક્ષ તપાસ થશે તો. આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.